શું એક ક્ષણનો આવેગ આખી જિંદગીનો બોજ બની શકે? જાણો એ 12 વર્ષની છોકરીની કહાની, જેણે લગ્ન તો કર્યા પણ જેનું શરીર હજુ સ્ત્રી બનવા માટે તૈયાર પણ નહોતું. ગામડાની એ ધૂળભરી સડક પર ઉડતી ડમરીઓમાં એક 12 વર્ષની છોકરીનું બાળપણ રોડાઈ રહ્યું હતું. તેનું નામ રેવા હતું. રેવાને હજુ દુનિયાદારીની કોઈ જાતની ગતાગમ નહોતી અને તેના શરીરમાં સ્ત્રી તત્વના કોઈ એવા ચિહ્નો પણ દેખાતા નહોતા જે તેને મોટી સાબિત કરી શકે. તેને હજુ માસિક ધર્મ પણ શરૂ થયો નહોતો, છતાં તેના મનમાં એક અજીબ પ્રકારનો વિદ્રોહ જાગ્યો હતો. તેની સામે 22 વર્ષનો વિજય હતો, જે યુવાનીના ઉંબરે ઊભેલો એક પરિપક્વ પુરુષ હતો. રેવા માટે વિજય એ એક માત્ર એવી વ્યક્તિ હતી કે જે તેને ઘરની કડકાઈ અને પિતાના શાસનમાંથી મુક્તિ અપાવી શકે તેમ હતી. તે માત્ર આખું ગામ જ્યારે ઘસઘટાટ ઊંઘતું હતું ત્યારે રેવાએ પોતાની નાનકડી પોટલી બાંધી અને ઘરની પાછળના વરંડામાંથી કૂદીને ભાગી ગઈ. વિજય તેને અંધારામાં વડલાના ઝાડ નીચે મળ્યો. તે બંનેએ રાતોરાત શહેર જતી બસ પકડી લીધી. રેવાના મનમાં ડર અને ઉત્તેજનાનું મિશ્રણ હતું, પણ તેને એ ખબર નહોતી કે જીવનનો અસલી સંઘર્ષ હવે જ શરૂ થવાનો છે. બસની બારીમાંથી દેખાતા અંધારામાં રેવા પોતાની જાતને શોધવાનો પ્રયત્ન કરી રહી હતી. પિતાનો એ ગુસ્સો અને ઘરમાં સવારથી સાંજ સુધી વેઠ કરવી પડતી એ બધું જ હવે પાછળ છૂટી રહ્યું એ વાતનો તેને સંતોષ હતો. પણ સામે પક્ષે વિજયનો હાથ પકડતી વખતે તેની હથેળીઓ પરસેવેથી રેબઝેબ થઈ ગઈ હતી. વિજય તેને વારે વારે આશ્વાસન આપતો હતો કે હવે બધું જ સારું થઈ જશે. રેવાને લાગ્યું કે વિજયની દુનિયા કોઈ પરીકથા જેવી હશે, જ્યાં તેને રમવા મળશે અને કોઈ તેને નડશે નહીં. જો કે હકીકત એ હતી કે રેવા હજુ શારીરિક રીતે પણ તૈયાર નહોતી. તેનું શરીર હજુ બાળક જેવું જ હતું અને તેને સ્ત્રીઓના કુદરતી ચક્ર વિશે કંઈ જ જ્ઞાન નહોતું. વિજયની ઉંમર અને રેવાની ઉંમર વચ્ચેનો એ 10 વર્ષનો તફાવત માત્ર આંકડાનો નહોતો પણ માનસિકતાનો પણ હતો. વિજયના મનમાં એક પત્નીની છબી હતી, જ્યારે રેવાના મનમાં માત્ર એક રક્ષકની છબી હતી. જેમ જેમ બસ શહેરની નજીક પહોંચતી ગઈ તેમ તેમ રેવાની ધડકનો તેજ થતી ગઈ. શહેરના ઊંચા મકાનો અને રોશની જોઈને તેની આંખો અંજાઈ ગઈ. વિજયે તેને રસ્તામાં ખાવા માટે બિસ્કિટ આપ્યા, જે રેવાએ બહુ જ ઉત્સાહથી ખાધા. તેને આઝાદીનો આ પ્રથમ સ્વાદ બહુ મીઠો લાગ્યો, પણ વિજયની નજરોમાં જે વાસના અને અપેક્ષાઓ ધીમે ધીમે આકાર લઈ રહી હતી તેનાથી આ નિર્દોષ છોકરી સાવ અજાણ હતી. તેને ક્યાં ખબર હતી કે જે ઘરેથી તે ભાગીને આવી છે ત્યાં તેની ચિંતામાં કદાચ કોઈ રડતું હશે, અથવા તો તેની આબરૂના લીરા ઉડતા હશે. રેવા માટે તો આ એક નવી રમતની શરૂઆત હતી, જેમાં તેને લાગતું હતું કે તે જીતી ગઈ છે. પરંતુ આ રમતનો અંત એટલો ભયાનક હોઈ શકે તેનો અંદાજો તેને ત્યારે આવ્યો જ્યારે તે શહેરના એક નાના અને ગંદા રૂમમાં પહોંચી ગઈ. ત્યાં નહોતું કોઈ મોટું આંગણું કે નહોતી કોઈ સખીઓ, માત્ર 4 દિવાલો અને વિજય હતો. રેવાને પહેલીવાર અહેસાસ થયો કે પોટલીમાં ભરેલા 2-4 કપડાં અને વિજયનો સાથ તેને આખી દુનિયા સાથે લડવા માટે પૂરતો નથી. શહેરમાં પહોંચ્યા પછી તેમણે એક નાની અને ભેજવાળી ઓરડી ભાડે રાખી અને એક જૂના મંદિરમાં જઈને ઉતાવળે લગ્ન કરી લીધા. રેવા માટે આ બધું એક રમત જેવું હતું, જેમાં તેણે લાલ ચૂંદડી ઓઢી હતી અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું. તેને લાગતું હતું કે હવે તે આઝાદ છે અને તેને કોઈ રોકવા ટોકવા વાળું નથી, કે નથી પિતાનો એ સખત સ્વભાવ. વિજય સવારે વહેલો ઉઠીને કારખાનામાં મજૂરી કરવા કામે જવા લાગ્યો અને રેવા એકલી તે નાનકડી ઓરડીમાં ઘર સાચવવા લાગી. શરૂઆતમાં તેને ઘર ઘર રમતી હોય તેવો આનંદ આવતો હતો, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેને લોખંડી વાસ્તવિકતા સમજાવા લાગી કે પત્ની બનવું એ માત્ર સેંથામાં સિંદૂર લગાવવા પૂરતું મર્યાદિત નથી. ઘરના વાસણો ઘસવા અને અનાજ સાફ કરવામાં તેના કુમળા હાથ છોલાઈ જતા હતા.
વિજયની અપેક્ષાઓ દિવસે ને દિવસે વધતી જતી હતી અને રેવાનું શરીર હજુ આ બધું સહન કરવા જરાય તૈયાર નહોતું. તે હજુ એક નિર્દોષ બાળક જ હતી, જેને શેરીમાં સખીઓ સાથે રમવાની અને નિશાળે જઈને ભણવાની ઉંમર હતી. જ્યારે રાત્રિનું ગાઢ અંધારું ઓરડીને ઘેરી લેતું અને વિજય થાક્યો પાક્યો ઘરે આવીને તેની નજીક બેસતો, ત્યારે રેવા અજાણ્યા ભયથી ફફડી જતી. તેને માસિક ધર્મ પણ હજુ શરૂ નહોતો થયો, એટલે કે તે જૈવિક રીતે હજુ સ્ત્રી તરીકે પુખ્ત નહોતી થઈ. છતાં પણ તેના નાનકડા ખંભા પર એક પુખ્ત સ્ત્રીની તમામ શારીરિક અને માનસિક જવાબદારીઓ બળજબરીથી લાદી દેવામાં આવી હતી. વિજયને મન તે તેની પત્ની હતી, પણ રેવાને મન તો વિજયનો સ્પર્શ કોઈ અજાણ્યા આક્રમક જેવો લાગતો હતો. તે અંધારામાં ખૂણો પકડીને બેસી રહેતી અને તેને સમજાતું નહોતું કે તેની સાથે શું થઈ રહ્યું છે. તેને પોતાની મા યાદ આવતી, જે કદાચ તેને આ બધું સમજાવી શકતી હોત. પણ હવે તે તેની માતાથી બહુ દૂર નીકળી આવી હતી. રસોડામાં ધુમાડા તેની આંખો બળતી ત્યારે તેને અહેસાસ થતો કે આઝાદીના નામે તેણે પિંજરું બદલ્યું હતું, પણ કેદ તો એ જ હતી. વિજય કારખાનાનો ગુસ્સો ક્યારેક તેના પર ઉતારતો અને રેવા ચૂપચાપ સહન કરી લેતી, કારણ કે તેની પાસે હવે કોઈ આશરો નહોતો. તેનું બાળપણ એકાએક છીનવાઈ ગયું હતું અને તેની જગ્યાએ એક એવી જવાબદારી આવી ગઈ હતી, જેણે તેને માનસિક રીતે તોડી નાખી હતી. તે અરીસામાં પોતાનો ચહેરો જોતી ત્યારે તેને પોતાની જ આંખોમાં એક અજાણી છોકરી દેખાતી, જે ડરેલી અને સજ્જડ થયેલી હતી. શહેરમાં કોઈ તેનું પોતાનું નહોતું અને આ નાનકડી ઓરડી જ હવે તેની આખી દુનિયા બની ગઈ હતી, જ્યાં રોજ રાત્રે એક માસૂમ જીવ પોતાની નિર્દોષતાની આહુતિ આપતો હતો. ગરીબી અને જવાબદારીના બોજ નીચે રેવાનું નિર્દોષ સ્મિત સાવ કરમાવા લાગ્યું હતું અને તેના ચહેરા પર બાળપણની જગ્યાએ વેદનાની લકીરો અંકાઈ ગઈ હતી. વિજય પણ હવે પહેલાં જેવો પ્રેમાળ કે આશ્વાસન આપનારો પુરુષ રહ્યો નહોતો, કારણ કે કારખાનાની કાળી મજૂરી અને પૈસાની તંગી તેને ચીડિયો બનાવી દીધો હતો. તેને ઘરે આવતા વેત જ સામે ગરમ રોટલી અને એક શાંત આધીન પત્ની જોઈતી હતી, જે તેની તમામ ઈચ્છાઓ પૂરી કરી શકે. પણ રેવા તો હજુ પોતે જ એક બાળક હતી, જે ક્યારેક કામના ભારથી થાકી જતી તો ક્યારેક અંધારી ઓરડીમાં બેસીને ડૂસકે ડૂસકે રડવા લાગતી. પડોશમાં રહેતી મોટી ઉંમરની સ્ત્રીઓ જ્યારે રેવાને નળ પર પાણી ભરતા કે કપડાં ધોતા જોતી ત્યારે તેની સામે અત્યંત કરુણા અને દયાની નજરે જોતી, કારણ કે તેઓ સારી રીતે જાણતી હતી કે આ નાનકડી છોકરીના નાજુક ખંભા પર સમાજ અને સંસારનો કેટલો બધો મોટો અને આકરો ભાર લાદી દેવામાં આવ્યો છે. રેવાને વારંવાર પોતાના ગામનું એ આંગણું અને માવતરની યાદ આવતી હતી, પણ હવે પાછા વળવાનો એની પાસે કોઈ જ રસ્તો બચ્યો નહોતો, કારણ કે ભાગીને કરેલા લગ્ને તેના માટે પિયરના દરવાજા હંમેશને માટે બંધ કરી દીધા હતા. તે જિંદગીના એક એવા અજીબ વળાંક પર આવીને ઊભી હતી, જ્યાંથી આગળ વધવું તેના માટે અત્યંત મુશ્કેલ અને દર્દનાક હતું, અને પાછળ વળીને જોવું પણ હવે સાવ અશક્ય બની ગયું હતું. ભૂખ અને અપમાન સહન કરતાં કરતાં રેવાને સમજાઈ રહ્યું હતું કે આઝાદીની જે કલ્પના તેણે કરી હતી તે તો માત્ર એક મૃગજળ જેવું જ હતું. વિજયની અપેક્ષાઓ સામે તેનું નાનકડું શરીર સાવ લાચાર હતું અને તેની માનસિક અવસ્થા કોઈ પાંજરામાં પૂરાયેલા પક્ષી જેવી થઈ ગઈ હતી, જે ઉડવા તો માગે છે પણ તેની પાંખોમાં હવે જાન બાકી નથી. તે રાત્રે સૂતી વખતે છત તરફ જોતી અને વિચારતી કે શું તેની આખી જિંદગી આ 4 દિવાલો અને વિજયની સેવા કરવામાં જ વીતી જશે? તેના મનમાં ઉઠતા સેકન્ડો સવાલોનો જવાબ આપનાર કોઈ નહોતું, અને તેની આ પીડાને સમજવાવાળું પણ કોઈ નહોતું. ગરીબીના ખપ્પરમાં તેનું બાળપણ હોમાઈ રહ્યું હતું, અને રેવા ચૂપચાપ આ અન્યાયને પોતાની નિયતિ માનીને સ્વીકારી રહી હતી.
સમય પસાર થતો ગયો અને રેવા ધીરે ધીરે પરિસ્થિતિને વશ થવા લાગી હતી, કારણ કે તેની પાસે લડવા માટે હવે કોઈ શક્તિ જ બચી નહોતી. તેના ચહેરા પરની એ નિર્દોષતા અને મુક્ત હાસ્યની જગ્યા હવે એક અજીબ પ્રકારની ગંભીરતા અને શૂન્યતાએ લઈ લીધી હતી. તે હવે એ વાત સારી રીતે સમજી ગઈ હતી કે ઘર છોડીને ભાગી જવાનો અને લગ્ન કરવાનો તેનો નિર્ણય માત્ર ને માત્ર એક નાસમજપણનો આવેગ હતો, જેના પરિણામો તેણે આજીવન ભોગવવાના હતા. વિજય સાથેના તેના સંબંધોમાં હવે શરૂઆતનો પેલો દેખાડો કે પ્રેમ જેવું કોઈ રહ્યું જ નહોતું, પણ તે સંબંધ હવે માત્ર એક સમજૂતી અને ફરજ બનીને રહી ગયો હતો. રેવાએ પોતાની અંદર છુપાવેલી પેલી નાની છોકરીને, જેને ઢીંગલીઓ સાથે રમવું હતું અને ખુલ્લા આકાશમાં દોડવું હતું, તેને ક્યાંક હૃદયના ઊંડા ખૂણે જીવતી જ દાટી દીધી હતી. તે એક એવી સ્ત્રી બની ગઈ હતી જેણે પોતાની યુવાની અને સ્ત્રીતત્વ ખીલે તે પહેલાં જ બધું ગુમાવી દીધું હતું. તેનું શરીર ભલે ઉંમરની સાથે બદલાતું ગયું, પણ તેના મન પર લાગેલી પેલી જૂની ઈજાઓ ક્યારેય રૂઝાઈ નહીં. જ્યારે તે રસ્તા પર કોઈ નાની છોકરીને નિશાળે જતી જોતી, ત્યારે તેની આંખોમાં એક ક્ષણ માટે ચમક આવતી, પરંતુ પછી તરત જ તે વાસ્તવિકતાના અંધકારમાં ખોવાઈ જતી. વિજય હવે તેના માટે માત્ર એક એવો પુરુષ હતો જેની સાથે તેણે આખું જીવન વિતાવવાનું હતું. ભલે તેમાં સુખ હોય કે દુઃખ, રેવાના જીવનની આ કરુણ વાર્તા સમાજના એવા અનેક કિસ્સાઓનું જીવંત પ્રતિબિંબ છે, જ્યાં ભાવનાઓમાં વહીને અથવા તો નાસમજમાં લેવાયેલા ઉતાવળિયા નિર્ણયો આખી જિંદગી માટે પસ્તાવો અને અસહ્ય ભાર બની જાય છે. રેવા જીવતી તો હતી, પણ તે માત્ર શ્વાસ લેતી એક મૂર્તિ બની ગઈ હતી, જેનું બાળપણ અને ભવિષ્ય બંને એક ભૂલના કારણે કાયમને માટે છીનવાઈ ગયા હતા. તે હવે રાત્રે આકાશ સામે જોઈને રડતી નહોતી, પણ મૌન રહીને પોતાની નિયતિને સ્વીકારી લેતી હતી, કારણ કે તેણે જાણી લીધું હતું કે સમયના ચક્રને પાછું ફેરવવું અશક્ય છે અને વેરાઈ ગયેલા સપનાઓને ફરીથી વીણવા એ પણ માત્ર એક ભ્રમ છે. મિત્રો, સમાજની આંખ ઉઘાડતી આવી વાર્તાઓ વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.